આજ મુદ્દે આપણી સાથે આઉટપુટ હેડ પાર્થ પટેલ ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી સર, સમાચાર મળી રહ્યા છે રાજકોટના ધોરાજીમાં સ્વામીની કામલીલા સામે આવી છે। હવે આ સ્વામી કહેવા કે તેમને શૈતાન કહેવાતે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। શું છે સમગ્ર મામલો? બિલકુલ, સૌરાષ્ટ્રના ન્યૂઝપેપરની અંદર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે સ્વામીએ પોતાની નફટાઈ બતાવી છે। આજે આખા ન્યૂઝ જે બહાર લાવવામાં આવ્યું છે એ આપણી સાથે જોડાયા છે। કિન્નરભાઈ ખાસ ખબરના એડિટર છે। કિન્નરભાઈ, આ આખો મામલો છે શું? સૌપ્રથમ તો આપની ડિબેટમાં મને જોડવા બદલ આપનો આભાર અને આપના દર્શકોને મારા નમસ્કાર। આખો મામલો એવો છે કે ધોરાજી ગામની નજીક ફરેણી નામનું એક વિદ્યાપીઠ છે જે સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત છે અને જ્યાં હજારો બાળકો ભણે છે। ખૂબ વૈભવશાળી એકદમ મોટું ગુરુકુળ છે। ત્યાંના એક સ્વામી છે, એ સ્વામીને આવો શોખ વળગ્યો છે અને આ મામલો છે એ થોડો હું માનું કે 6-8 મહિના કદાચ પહેલાનો છે અને ક્લિપ આ લોકોએ એનકેન પ્રકારે વિડીયો ક્લિપ હતી એ દબાવી રાખેલી હતી। અમુક લોકોએ ફરિયાદ પણ કરેલી હતી પોલીસમાં, પરંતુ હું માનું છું ત્યાં સુધી વાત બહાર આવી નહીં। હું માનું છું ત્યાં સુધી પૈસા અને પાવરના જોરે આખી વાત દબાઈ ગઈ હતી। પણ ખાસ ખબર આ આખી વાતને બહાર લાવવા કટિબદ્ધ છે અને આવનારા 1-2 દિવસોમાં તમે ઓરિજિનલ વિડીયો ક્લિપ પણ જોશો, સ્વામીનો ચહેરો પણ જોશો અને નામ સહિત તમામ વિગતો આપને જોવા મળશે। કિન્નરભાઈ, આપને ક્યારે ખબર પડી કે ગુરુકુળની અંદર આવા ધંધા ચાલતા હતા, સ્વામી આવો ધંધો કરતો હતો જે નફટાઈથી હદ કરી દીધી હતી? તમને ક્યારે ખબર પડી? મને ખબર પડી એ વાતને લગભગ 6-8 મહિના થયા, પરંતુ ત્યારે ઓડિયો ક્લિપ અમારા હાથમાં, ઓડિયો કે વિડીયો ક્લિપ અમારા હાથમાં આવી નહોતી। મારી પાસે એક સામાન્ય એક નાનો સ્ક્રીનશોટ હતો જેના આધારે અમે લખી પણ ન શકીએ અને ક્યાંય બોલી પણ ન શકીએ। તમે પણ સમજી શકો એક પત્રકાર તરીકે કે જ્યારે આપણે આવું કઈ લખતા હોય ત્યારે આપણી પાસે નક્કર પુરાવા જોઈએ। મારી પાસે એક સ્ક્રીનશોટ માત્ર હતો, પરંતુ એ પછી અમે આ વિડીયો ક્લિપ મેળવવા માટે ખૂબ ટ્રાય કરી। ઇવન જ્યાં ફરિયાદ થઈ હતી એ પોલીસ સ્ટેશનમાં પણ અમે એમને વાત કરી કે અરજીની એમને નકલ આપો, આ તે, પણ કશું જ શક્ય ન બન્યું અને ઘણા બધા મહિનાઓની મહેનત પછી હવે અમને અમારી પાસે આ વિડીયો ક્લિપ આવી છે। પરંતુ આખો મામલો જે હતો એ મારા જાણમાં 6-8 મહિના પહેલાનો છે। એ વાત દબાઈ ગઈ હતી એ અલગ વાત છે, પણ મારી જાણમાં લગભગ 6-8 મહિના પહેલા હતો। કિન્નરભાઈ, કેવી રીતે આખો મામલો જે દબાવવામાં આવી રહ્યો છે? ઘણા બધા મોટા માથાઓ આમાં સૌરાષ્ટ્રના સામેલ છે। આજની તારીખે પણ મને એવા સમાચાર મળ્યા છે લખ્યા પછી પણ કે કોઈ અધિકારીએ એમને એવું કીધું છે આ મહંતને કે તમારે કોઈ જાતની કોઈ પણ વ્યક્તિથી અથવા કોઈ ક્લિપથી ડરવાની જરૂર નથી, બધું થઈ જશે, અમે લોકો બેઠા છીએ। આની પહેલા જયારે આ મામલો પતાવવાની વાત હતી ત્યારે સમાધાનમાં સૌરાષ્ટ્રના તમે ન માનો એવા મોટા મોટા માથાઓ સામેલ હતા, પણ અમે સતત કોઈ 6-8 મંત્રી મહિનાથી હતું? આ વસ્તુ પાછળ પડેલા હતા। જયારે આ બહાર આવશે 1-2 દિવસની અંદર કે કોણ કોણ આમાં મામલો દબાવવામાં સામેલ હતા, ત્યારે ભલભલાને નવાઈ લાગશે એવી મારી ગેરંટી છે આપને। કિન્નરભાઈ, આની અંદર એક સ્વામી છે કે 2-3 સ્વામી છે? કેટલા લોકો આનો ભોગ બન્યા છે, નાના નાના યુવાનો? 2-3 ઇસ્યુ છે, 2-3 મુદ્દાઓ છે। હું તમને વાત કરું તો પહેલી વાત એ છે કે આ સ્વામી છે બહારથી છોકરાઓ હાયર પણ કરતો હતો પૈસા આપીને। હવે તપાસનો વિષય એ છે કે ત્યાં જે નાના નાના બાળકો જે ભણે છે એમાંથી તો કોઈની સાથે ચેનચાળા નથી થયા ને, એક સૌથી મોટી અગત્યની વાત છે। બીજું કે મારી જાણ મુજબ આ કુકર્મમાં આ એકલો સ્વામી સંડોવાયેલો છે, પણ તેને છાવરવામાં
ત્યાંના મોટા મોટા સ્વામીઓ અને તેમની મૂળ ગાદીના સ્વામીઓ પણ ઇન્વોલ્વ છે. બધાને આ વાતની ખ્યાલ છે, કોઈને ખ્યાલ નથી એવું છે જ નહીં. એ લોકોમાં અંદર બધાને ખ્યાલ છે કે આ વિડીયો છે, અને એ લોકોએ દબાવવા માટે જમીન આસમાન એક કરી દીધા હતા. પણ કિન્નરભાઈ, કોઈ પણ સંજોગોમાં અમે સંસ્થા આ જે ગુરુકુળ વિડીયો છે મેળવવા માંગતા હતા. ત્યાં સ્વામીનો અમે સંપર્ક કર્યો તો એવું કહી રહ્યા છે કે આવું અહીંયા આગળ થયું જ નથી ને આવું બન્યું પણ નથી ને ક્યારે બનવાનું પણ નથી. આપ શું કહેશો? 1 કે 2 દિવસ રાહ જોવો, એટલે બધાના મોઢા પણ દેખાશે, અસલી કેરેક્ટર પણ બહાર આવશે. આ બાબતે મેં જે તે સમયે અધિકારીઓ સાથે વાત કરી હતી એના રેકોર્ડિંગ પણ મારી પાસે છે. આ 6 થી 8 મહિના પહેલા જે વાત કરેલી હતી એના. એટલે કોઈ પણ એ સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ આવી બાબતમાં સૌથી પહેલા ડિનાયલ મોડમાં હોય, એમ કહેવા માંગતા હોય કે ભાઈ અમારે ત્યાં થયું નથી, બચાવના મોડમાં જ હોય. પણ દૂધને દૂધનું અને પાણીનું પાણી થતા 24-48 કલાક પણ નથી થવાના. કિન્નરભાઈ, આજે સ્વામી છે એમની ઉંમર કહી શકશો? કેટલી ઉંમરના છે? હું માનું ત્યાં સુધી 40 ની આસપાસના હશે. તમે એમને જાણો છો કિન્નરભાઈ? જી જી. તમે એમને જાણો છો કિન્નરભાઈ, સ્વામીને? ભાઈ, હું બને ત્યાં સુધી સ્વામિનારાયણના મંદિરોથી દૂર રહેતો હોઉં છું, એટલે જાણવાની વાત તો એક બાજુ રહી. મેં નામ પણ ત્યારે પહેલી વાર સાંભળેલું હતું, પણ મારી પાસે જે પુરાવાઓ છે અમારી પાસે, એ એકદમ નક્કર છે. અને એક વખત ખાસ ખબરમાં એ પબ્લિશ થશે એટલે આપ સૌને બહુ પ્રેમપૂર્વક અમે ઓરિજિનલ વિડીયો ક્લિપ છે એ મોકલી આપશું, એટલે આપ સૌ પણ જાણી શકશો કે આ વાતમાં કેટલું તથ્ય છે. અને કિન્નરભાઈ, આપણે આપણે પોલીસનો પણ સંપર્ક કરવો પડે, કેમ કે આટલી મોટી ઘટના છે. મેં પોલીસનો પણ સંપર્ક કર્યો. પોલીસે મને એવું કહ્યું છે કે કોઈ કાગળ ઉપર ફરિયાદ નથી આપી, કોઈ આવી ઘટના નથી, જેથી કરીને અમે કંઈ બોલી ના શકીએ. આપ શું કહેશો? રાજકોટ રૂરલ એસપી નો અમે સંપર્ક કર્યો હતો. રૂરલ એસપી જે અત્યારે આવ્યા છે એ નવા છે. આ જે તે ઘટના બની ત્યારે આ એસપી હતા પણ નહીં, ત્યારે એસપી કોઈ અન્ય હતા. અને પોલીસમાં કોઈ ફરિયાદ નથી થઈ એ વાત એમની 100% સાચી છે. પણ મારી માહિતી છે ત્યાં સુધી અરજી અપાયેલી હતી, અને અરજી અપાયા પછી શું શું થયું હતું એ આપ 1-2 દિવસમાં અમારા જ અખબારમાં જાણી શકશો. કિન્નરભાઈ, આ 3000 રૂપિયા લેવામાં આવતા હતા, એ કેવી રીતે લેતા હતા? આમાં કોઈ દૂધે ધોયેલું નથી. સ્પષ્ટ વાત હું તમને કરું. આ લોકો જે સપ્લાય કરનારા હતા છોકરાઓ, એ પણ એવા જ છોકરાઓ હતા. એટલે સ્વામીનું કામ એ લોકો ખૂબ પ્રેમથી કરી આપતા, અને સ્વામી એમને યન કેન પ્રકારે રાજી કરી દેતા, ખૂબ બધા પૈસા આપીને. એટલે આખી એક ટોળકી જેવું તમે કહી શકો એવું એક સક્રિય આ ટોળકીમાં કેટલા લોકો હશે? જી, આ ટોળકીમાં કેટલા લોકો હશે કિન્નરભાઈ? એક્ઝેક્ટલી મને એની સંખ્યાનો આઈડિયા નથી, પરંતુ સપ્લાય કરવા વાળા પણ અમુક લોકો હતા એવું મારી જાણમાં આવેલું છે. કિન્નરભાઈ, એ લોકો ગુરુકુળના જે કોઈ રાજકીય પાર્ટી સાથે વર્ગ ધરાવે છે, તેના મોટા લોકો છે જે સપ્લાય કરતા હતા એ લોકો? ના, એ લોકો બહુ સામાન્ય માણસો છે. એ લોકો કોઈ મોટા લોકો નથી. એ લોકો બહુ સામાન્ય, આપણે જુવાનિયાઓ આપણે કહીએ ને 22-25 વર્ષના, એવા જુવાનિયાઓ છે. કોઈ રાજકીય માણસ ત્યાંનો ધોરાજીના અને ઉપલેટનના કે એના તો એટલીસ્ટ આમાં નથી, એટલું તો હું ખાતરીપૂર્વક કહી શકું. આની અંદર એ સામે આવ્યું કિન્નરભાઈ, જે તમારી પાસે માહિતી આવી છે કે કેટલા નાના નાના છોકરાઓ આના ભોગ બન્યા છે? ગુરુકુળના છોકરાઓની અમારી પાસે કોઈ માહિતી નથી, અથવા તો ત્યાં એવું થયું છે કે નહીં એ માહિતી પણ નથી. પરંતુ બહારના જે છોકરાઓ છે, જે યુવાન આપણે કહી શકીએ 22-25 વર્ષના હોય, એવા તો હું માનું છું ત્યાં સુધી ડઝનબંધ યુવાનોને વારાફરતી આ સ્વામી પોતાને ત્યાં બોલાવતા હતા.
અને એ યુવાન અંદર આખા ગુરુકુળમાં જતો હોય, પોતાના વાહનમાંથી ઉતરી અને છેક રૂમ સુધી જતો હોય અને આખા ગુરુકુળનું શૂટિંગ કરતો હોય, એ તમામ પ્રકારના વિડીયો પણ અમારી પાસે છે. કિન્નરભાઈ, આ કાળી કરતૂત ક્યાં કરવામાં આવી હતી? ગુરુકુળની અંદર જ, આ સ્વામીજીના રૂમમાં જ. કઈ જગ્યાએ આવ્યું છે આ રૂમ? ફરેણી ગુરુકુળ ધોરાજીની નજીક આવેલું છે. એક્ઝેક્ટલી હું ગયો નથી એટલે મને આઈડિયા નથી ફરેણી કયું લોકેશન એનું કયું કહેવાય, પણ તાલુકો ધોરાજી કહી શકાય એટલું મને ખ્યાલ છે. બિલકુલ, આપે કહ્યું જો આ ઘટના આખી સાચી નીકળે તો આ સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાએ શું આમાંથી બોધપાઠ લેવાનો છે? હું વર્ષોથી મારા લેખમાં પણ લખતો આવ્યો છું અને કહેતો પણ આવ્યો છું કે કોન્વેન્ટ સ્કૂલમાં કદાચ છોકરાઓને ભણાવવા પડે તો ભણાવજો, પરંતુ આ પંથની કોઈ પણ વિદ્યાલયમાં, કોઈ પણ ગુરુકુળમાં, કોઈ પણ જગ્યાએ આમને ત્યાં મૂકતા નહીં. આ લોકોનું બ્રેઇન વોશ થઈ જાય છે, આ લોકોના સંસ્કારો બગડી જાય છે, આ લોકોને ન શીખવવાનું શીખવવામાં આવે છે અને હિન્દુઇઝમથી દૂર કરવામાં આવે છે. ચારિત્ર છે એનું ધનોત પનોત કાઢી નાખે છે આ લોકો. એટલે દેખાવના ભગવા પહેરે છે, બાકી આ લોકોમાં ભગવા જેવો એક પણ ગુણ નથી. હું આખા ગુજરાત જે સાંભળે છે આ ડિબેટ, એ તમામ લોકોને મારી એટલી અંગત વિનંતી છે ને હું પોતે એનું પાલન કરું છું કે આ લોકોના મંદિરે કોઈ દિવસ જવું નહીં, આ લોકોને ત્યાં પોતાના સંતાનોને કોઈ દિવસ ભણવા મૂકવા નહીં, કારણ કે આ સનાતન વિરોધી સંપ્રદાય છે અને સંસ્કાર વિરોધી સંપ્રદાય છે. કિન્નરભાઈ, આ જે રૂપિયા આપવામાં આવે છે એ રૂપિયા મારા, તમારા અને ગુજરાતની જનતાના છે. એ કોઈ સ્વામી જે આ નફટાઈ કરતા હોય એવા સ્વામી કોઈ એવી મજૂરી નથી કરતા. આપ શું કહેશો? એટલે જ મેં ફરી મારી વાત દોહરાવું કે આપણે લોકો જ આ સંપ્રદાયને મોટો કર્યો છે. અને આજે હવે 2 દિવસ પહેલા મને ફેસબુક માંથી કોઈએ મોકલું, એક આખો ચાર્ટ આ લોકોએ બનાવેલો છે કે સૃષ્ટિનું સર્જન કોણે કર્યું. એમાં સૌથી પહેલા ઉપર એમના સ્વામિનારાયણ ભગવાન આવે છે અને બાકી પછી નીચે નીચે એના બીજા બધા લોકો આવે છે, પછી ત્રીજા લોકો આવે છે, છેલ્લે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે છે, એના પછી આપણા માતાજીઓ આવે છે. એવા આખા ચાર્ટ આ લોકો પોતાના પુસ્તકોમાં ફેરવતા હોય છે. ખાસ ખબરમાં અમે અનેક વખત આ લોકોના જે વિકૃત સાહિત્ય છે એના ઉપર સિરીઝ ચલાવી છે. એ લોકોના મંદિરમાંથી જ પુસ્તકો લઈને એમાંથી જ લખાણ ટાંકીને સિરીઝ ચલાવેલી છે. છતાં પણ આપણામાંથી કેટલાક લોકો એવા છે કે જે ત્યાં જાય છે, બહુ શ્રદ્ધાપૂર્વક માથું નમાવે છે અને ત્યાં ખૂબ બધા પૈસા આપી અને આવી જાય છે. એમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે આ લોકોના છપાયેલા સાહિત્યમાં, પછી એ BAPS હોય કે વડતાલ હોય કે ગમે તે હોય, તમે દરેક એ લોકોના જે ફિરકા છે એ લોકોનું સાહિત્ય જો દરેકમાં સનાતન વિરોધી લખાણ છે. આપણા જ પૈસાથી આપણી જ વિરુદ્ધ આ લોકો પ્રચાર કરે છે, છતાં પણ આપણામાંથી ઘણા બધા લોકો છે એ આ લોકોની શરણે જાય છે. એટલે આ એક ન સમજાય એવી બાબત છે, પણ હું એવું માનું છું કે ધીમે ધીમે અવેરનેસ આવતી જાય છે, જાગૃતિ આવતી જાય છે. મારા જેવા લોકો, મને કોઈ સ્વામિનારાયણના સંતો કોઈ જય સ્વામિનારાયણ કહે તો હું હર હર મહાદેવ જ કહું છું સામે, કોઈ જય સ્વામિનારાયણ નથી કહેતો. એટલે આવી જાગૃતિ ધીમે ધીમે બધામાં આવતી જાય છે અને હજુ વધુ જાગૃતિ આવે એ જરૂરી છે. જી બિલકુલ કિન્નરભાઈ, જોડાયા તે બદલ આપનો આભાર.